ઓમ નમસ્કાર મિત્રો, ઘણા બધા માણસો, ભાઈઓ અને બહેનો એની ઊંચાઈના પ્રમાણમાં વધારે વજન ધરાવતા હોય છે અને આ વધારે વજન જેમ જેમ ઉંમર થતી જાય તેમ વજન ખૂબ જ હેરાન કરતું હોય છે. તો વધારે પડતું વજન ઉતારવા માટે ચોક્કસ જો તમે પ્રયત્ન કરો તો વધારે વજન ઉતરી શકે છે અને વજન ઓછું થઈ શકે છે. વધારે પડતું વજન ધરાવતા માણસો ઘણી વખત સતત એના વિશે વિચારતા હોય છે કે મારું વજન વધારે છે, હું ઊભો થઈ શકતો નથી, બેસી શકતો નથી અને હવે આ વજન ક્યારેય ન ઉતરે. આવું મનની અંદર એવી ગ્રંથિ એના મનની અંદર સ્થિર થઈ ગયેલી હોય છે. એક એને વિચારી લીધું હોય કે હવે મારું વજન ક્યારેય ઉતરે નહીં, પણ એવું નથી મિત્રો. જો તમે ધારો તો તમારું વજન ચોક્કસ ઉતરી શકે છે મિત્રો. ઘણા માણસો જુદા જુદા પ્રયત્નો કરતા હોય છે. કોઈ ચાલવાનું, દોડવાનું, તરવા જવાનું અને કસરતો, યોગ, પણ થોડોક સમય અને પછી તરત મૂકી દેતા હોય છે અને પછી એમ કહેતા હોય કે મારું વજન ઉતર્યું નહીં. તો ક્યારેય ન ઉતરે મિત્રો. એના માટે સતત પ્રયત્ન કરતો રહેવું પડે. અને ઘણા માણસોને ઝડપથી વજન ઉતરતું હોય, કોઈને મહિનો, 2 મહિના, 3 મહિના, 6 મહિના અને એવી રીતે એકાદ વર્ષ સુધી સતત પ્રયત્નશીલ રહીએ ત્યારે આપણું વજન ઉતરતું હોય છે. એમને નથી ઉતરતું મિત્રો. એના માટે મહેનત કરવી પડે અને મહેનત વિનાનું કાંઈ મળતું નથી. પણ તમારું વજન 100% ઉતરે એ ગેરંટી મારી. આજનો અમારો વિડીયો વજન ઉતારવા માટે તમારે કઈ કસરત કરવી જોઈએ અને કઈ કસરત નિયમિત તમે કરો, કેટલી વખત કરવી તો એનાથી વજન ઉતરવાની શરૂઆત થઈ જાય. તો સરસ 4 ક્રિયા હું તમને શીખવાડીશ. બહુ સરસ ક્રિયા છે. જો તમે નિયમિત અપનાવશો તો તમારું વજન 100% ઉતરશે. પણ મહેનત કરવી પડશે. શરૂઆતમાં એવું લાગશે, પણ ધીરે ધીરે મહેનત કરશો એટલે ચોક્કસ તમારું વજન ઉતરી શકે છે. તો આ ક્રિયામાં તમારે પહેલી ક્રિયા કઈ કરવાની, તો આ રીતે જોઈ લો. પગ ખુલ્લા રાખવાના, આ પ્રમાણે પાછળ હાથ આ રીતે ગોઠવી દેવાના અને શરૂઆતમાં આ સ્થિતિમાં રહી અને પછી આ પ્રમાણે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 આ પ્રમાણે શરૂઆત કરવાની. શરૂઆતમાં 5 વખત કરો, પછી 10, 15, 20 દરરોજ થોડા વધતા જાઓ. અને કદાચ વધારે પડતું વજન હોય ને વધારે આ પ્રમાણે ન હાથ અડી શકે, કાંઈ વાંધો નહીં, જેટલે સુધી પહોંચી શકો એટલે સુધી. પણ પ્રયત્ન કરી ધીરે ધીરે આ રીતે પ્રેક્ટિસ કરશો એટલે સરસ રીતે તમને આ ફાવી જશે. અને આ પહેલી ક્રિયા, આ પહેલી કસરત 100 વખત નિયમિત તમારે કરી નાખવી. સવારે 100 વખત અને સાંજે પણ 100 વખત જો આ કસરત કરશો તો ચોક્કસ તમારું વજન ઉતરશે. પેટનો ફાંદો પણ ધીરે ધીરે ઉતરવાની શરૂઆત થઈ જશે. જોઈ લેજો ફરી. 1, 2, 3, 4, 5 આ સ્થિતિમાં. અને બીજી એક ક્રિયા છે કે જેને ચક્કી આસન કહેવામાં આવે છે. જોઈ લો. પગ બે ભેળા રાખી, હાથને આ સ્થિતિમાં રાખી, પછી આ રીતે શરીરને ઘુમાવવાનું અને જેટલું પાછળ જાય એટલું જવા દેવાનું ધીરે ધીરે. 1, 2, 3 આ રીતે 30 વખત આ ક્રિયા કરી નાખવાની. પહેલાં એક બાજુ, પછી બીજી બાજુ, આ પ્રમાણે શરીરને નીચે ઝુકાવવાનું. બહુ સરસ ક્રિયા. પણ જો નિયમિત તમે અપનાવશો તો ચોક્કસ તમારું વજન ઉતરી શકે છે. આ 2 ક્રિયા. પહેલી ક્રિયા 100 વખત, પછી આ બંને 30 વખત. આ બંને ક્રિયા પૂરી કર્યા પછી તમારે આ સ્થિતિમાં પગ સહેજ ખુલ્લા રાખવાના અને હાથ પાછળ આ રીતે ગોઠવી દેવાના. પછી શ્વાસ ભરી આ પ્રમાણે આ સ્થિતિમાં 2, 3, 4, 5, 6 આ રીતે નિયમિત 30 વખત આ ક્રિયા તમારે આ કસરત કરવી. શરૂઆતમાં તમને એવું લાગશે તો ભલે જ જેટલા પગ સુધી તમારા હાથ ન પહોંચે, જેટલે પહોંચી શકાય એટલે, અને જેટલા તમે ઝૂકી શકો એટલા ઝૂકવાનો પ્રયત્ન કરો. પણ ધીરે ધીરે પ્રેક્ટિસ કરશો એટલે સરસ રીતે આ ક્રિયા તમને ફાવી જશે અને તમારું વજન ઉતારવાની શરૂઆત થઈ જશે. આ ત્રીજી ક્રિયા. હવે ચોથી ક્રિયા છે આ પ્રમાણે. બંને પગ ભેળા, શ્વાસ ભરવાનો,
શ્વાસ ભરી શ્વાસને છોડી રિલેક્સ થઈ જવાનું. આ પ્રમાણે પછી શ્વાસ ભરી શરીરને આ પ્રમાણે ઊંચું કરવાનું. આ પ્રમાણે બંને હાથ પાછળ રાખવાના અને કદાચ એવું લાગે શરૂઆતમાં પગ ઊંચા થઈ જાય તો થવા દેવાના, કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. પણ પ્રેક્ટિસ કરશું એટલે પગ ઊંચા થશે નહીં. ઊંચા પગ થયા વિના તમે સરસ રીતે આ ક્રિયા કરી શકશો. શરૂઆતમાં તમે 4-5 વખત કરો, પછી પ્રેક્ટિસ કરી ધીરે ધીરે આ ક્રિયા દરરોજ 30 વખત કરી નાખવી. 4 ક્રિયા બરાબર યાદ રાખજો. પહેલી ક્રિયા પગ ખુલ્લા રાખવાના અને આ પ્રમાણે 3, 4, 5 આ 100 વખત. 2 પગ ભેળા રાખી ચક્કી આસન. આ પ્રમાણે શરીરની પાછળ જવા દો, આગળ જવા દો. ચક્કી આસન, શરીર જેટલું પાછળ જાય એટલું જવા દેવાનું. પછી બીજી બાજુ, અને ચક્કી આસન કહેવામાં આવે. આ 30 વખત, બંને 30 વખત. પછી આ ત્રીજી ક્રિયા છે, આ 30 વખત. શ્વાસ ભરી શ્વાસ ભરવાનો, ઊભા થાવ એટલે શ્વાસ છોડવાનો. ભરો શ્વાસ, છોડો. આ પ્રમાણે આ 30 વખત. અને આ ચોથી ક્રિયા છે, બંને હાથ આ રીતે ગોઠવી દઈ અને આ પ્રમાણે શરીર, પગ ઊંચા ન થવા જોઈએ, કાળજી રાખવાની. શરૂઆતમાં ઊંચા થઈ જાય તો ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. આ પ્રમાણે આ સ્થિતિમાં આ 30 વખત. આ 4 ક્રિયા જો નિયમિત તમે અપનાવી લો તો ચોક્કસ તમારું વજન, બિનજરૂરી ચરબી, પછી પેટનો ફાંદો ઓટોમેટિક ઓછો થઈ જશે. પણ મહેનત કરવી પડે. મહેનત વિનાનું આ દુનિયામાં કશું મળતું નથી. ઘણા મિત્રો કહેતા હોય છે કે મારું વજન ઉતરતું નથી. અને વજન કદાચ કોઈ એમ માનતા હોય કે કોઈ પણ પ્રકારની બીજી ક્રિયાઓથી વજન ઉતરશે તો ના. તમે ધારશો, તમે મહેનત કરશો, મનથી એવું નક્કી કરી નાખશો કે મારે વજન ઉતારવું છે તો જ ઉતરશે, અને એની પાછળ પ્રયત્ન કરશો તો બિનજરૂરી ચરબી ઓટોમેટિક ઉતરી જાય. કેમ ન ઉતરે? પણ મહેનત કરવી પડે, પરિશ્રમ કરવો પડે, આ રીતે પરસેવો પાડવો પડે અને સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નાય. તો આવી રીતે આ 4 ક્રિયા તમે નિયમિત સવારે અપનાવી લો, અને શક્ય હોય તો સાંજે પણ કરો. સવાર સાંજ બંને ટાઈમ કરો એટલે મારી ગેરંટી છે તમને કે 1 મહિનાની અંદર તમારું વજન ચોક્કસ ઉતરશે. અને આ કસરત શરૂ કર્યા પહેલાં તમે વજન કરાવી લેજો. વજન કરાવ્યા પછી 1 મહિનો પ્રેક્ટિસ કરજો, અને 1 મહિનો પ્રેક્ટિસ કર્યા પછી તમે જોઈજો ચોક્કસ તમારી જેવી મહેનત એવા ફળ તમને મળશે. પણ વધારે પડતું વજન ઉતારવાનો પ્રયત્ન કરજો મિત્રો, કારણ કે વધારે પડતું વજન હોય એટલે આપણને જીવન જીવવામાં ખૂબ મુશ્કેલી પડતી હોય છે. એવું જ નથી કે વધારે પડતું વજન હોય તો એ માણસો તંદુરસ્ત ન હોય, એ પણ તંદુરસ્ત હોય છે. કારણ કે મારા યોગ કેન્દ્રની અંદર તો અમુક વધારે વજનવાળા શીર્ષાસન પણ કરી શકે છે. આ એમની ક્ષમતા છે, અંદરથી સ્ટ્રોંગ હોય. ફેફસા, કિડની, હાર્ટ પણ વધારે વજનવાળાના મજબૂત હોય છે. પણ અમુક ઉંમર થાય પછી વધારે પડતું વજન હોય તો એની અસર પગ ઉપર થાય અને ચાલવામાં તકલીફ પડતી હોય છે. તો આમાંથી છુટકારો મેળવવા માટે નિયમિત આ 4 કસરત મેં તમને શીખવાડી, એ જો શરૂ કરી દઈશો તો ચોક્કસ તમારું વજન ઉતરશે. મારી ગેરંટી છે. 1 મહિનો પ્રયત્ન કરજો મિત્રો, વગર રૂપિયે, વગર દવાએ, અને ખાવા પીવામાં સેજ કંટ્રોલિંગ કરી દેવાનું. બપોરનું ભોજન તમે ટેસ્ટથી જમો, પણ સાંજનું ભોજન સેજ એનું પ્રમાણ ઘટાડતું જવાનું. માપનું ભોજન લેવું સાંજનું. સરસ મજાની ઊંઘ પણ તમને આવશે, તમારું વજન પણ ઉતરશે. ગરમ પાણીનો પ્રયોગ કરો તો એનાથી પણ વજન ઉતરે. કપાલભાતી, પ્રાણાયામથી પણ વજન ઉતરે. ઘણા બધા રસ્તા છે. નિયમિત તમે તરવા જતા હોય તો તરવાથી પણ વજન ઉતરે, દોડવાથી, ચાલવાથી. પણ મારો કહેવાનો મતલબ કે કોઈ પણ ક્રિયા જો તમે કરો તો તમારું વજન ઉતરે, બાકી એની મેળે વજન ક્યારેય નહીં ઉતરે. કોઈ એમ કહેતો હોય એની મેળે મારું વજન ઉતરશે તો એ શક્ય નથી. કારણ કે વજન તમે જ વધારેલું છે. તમારું વજન તમે ખાવા પીવામાં કંટ્રોલિંગ ન રાખવાના કારણે, વધારે પડતો ખોરાક ને એ બધું લેવાથી, સ્ટ્રેસના કારણે, ટેન્શનથી પણ વજન વધતું હોય છે. વધારે પડતો ખોરાક લેવાય એના કારણે ચરબી જમા થાય. એટલે આ બધા ઘણા કારણો છે વજનના. પછી વારસાગત પણ હોય, માતા પિતાનું વજન હોય તો એના બાળકોનું પણ વજન વધારે હોવાની શક્યતા રહેલી છે. આમાંથી ઉગરવાનો વારો આ કસરતો છે. આ 4 કસરત તમે નિયમિત શરૂ કરી દો તો 100% તમારું વજન સરસ થઈ જશે, તમારી બોડી ટનાટન થઈ જશે અને જીવવાની તમને ખૂબ મજા આવશે મિત્રો. તંદુરસ્ત રહી જીવન જીવો. ઓમ.